કોઈ પણ પરિસ્થિતિમાં હર પળ તારી સાથે રહેવા માંગુ છું. આ સૂરજ ઉગે ને ત્યારથી લઈ ને આ ચાંદો આથમે ને ત્યાં સુધી. આ લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ? માધવપુર ગામથી. તારી આંખોથી આંખો મળાવી તો લાગ્યો રે રંગ. હું જ્યારે પાપણ મીઠું ને તો બસ એને જ જોયા કરું છું. એ તો જન્મથી જ હોંભળી નથી શકતી અને બોલી નથી શકતી. છતાંય તારો સાથ આપે ને તો એ ખરું. મારે તારો અવાજ બનવું છે. તારી આંખો છે કે બટાટા? બટેકા. આ તારી પીપોળીમાં જાંગીઓ પહેરાવી દે. ક્યાં ચવાણ અને ધીરુભાઈ અંબાણી, તીખી બુંદી ને વિરલા. મને છે ને 500 ગ્રામ ધીરુભાઈ અંબાણી આપી દો. એક કામ કરો, બધા લાઈન મારો. કાકા મેં તમને કહ્યું તું ને કે મને ઝાડા થઈ ગયા છે એટલે પાકીથી બંબ દઈને અવાજ આવે. સડી લઈ લ્યો ઝોંગ્યા. હે શંકર દાદા, સૌનું ભલું કરજો ને શરૂઆત મારાથી કરજો ભગવાન. કલેક્ટર ભલે ને ગયો, એની દુખતી રગ તો હજી અહીંયા જ છે ને. માપ લેવું પડે. હરામખોરે આજે ઘા આપ્યો છે ને, આ એ ઘા પાછો વાળ્યા વિના ચેન નહીં પડે. જે હારો નરવો છોકરો હોય એ તો તારી જોડે લગ્ન કરે નહીં. મારી અને આસ્થાની જોડી જામશે મમ્મી. બસ હવે હું માત્ર તારી એક હાની રાહ જોઈશ. ના. બસ એકવાર આવી જા પાસે, તને દુનિયા ભુલાવી દઉં. કેવા છે? હું તો બસ ગુલાલ માંગુ છું, ક્યાં તમારો વાલ માંગુ છું. અને શોધીને આપો. તમે માંગશો એટલા પૈસા આપો. તમને આસ્થા ગમતી નહોતી એટલા માટે જ તમે આસ્થાને ગાયબ કરી છે. કરશે આખો જમાનો આ ચમત્કારની વાત કે શ્યામ જુએ છે એની રાધાની વાટ.